આપણી સાથે નાજાભાઈ છે. નાજાભાઈને શું તકલીફ હતી અને હવે કેમ છે, આપણી ટ્રીટમેન્ટનો કેવો અનુભવ રહ્યો અને પહેલા શું તકલીફ હતી પૂછે નાજાભાઈને. બરાબર. નાજાભાઈ, શું તકલીફ હતી પહેલા અહીંયા મારી પાસે ટ્રીટમેન્ટમાં તમે આવ્યા ત્યારે જરા કહેશો? સાહેબ, પહેલા તો એવું હતું કે હું પહેલા એક બે દવાખાને ગયો, એ ડોક્ટરના કઈ આપણે નામ દેવા નથી, પણ મને એ લોકોએ અમદાવાદ સીધી દીધું કે તમે અમદાવાદ જાઓ, તમારે ઓપરેશન કરાવવું પડશે, બીજું આમાં કોઈ ઈલાજ નથી એમ. બરાબર. એટલે પછી મારા છોકરાઓ મને લાલ દવાખાને લઈ ગયા. બરાબર. એટલે ત્યાં મને લિક્વિડ નો ઇન્જેક્શન દીધું કે કઈ નહીં, દવા આપો. દવા આપી એટલે 2 દિવસ સારું રહ્યું, પણ પછી મારથી રહેવાનું નહીં. બહુ દુખાવો થઈ ગયો, પાછો ગયો. એ કે તો દાદા હવે તમે લાલ દવાખાને થી તમે એક કામ કરો, અમદાવાદ વયા જાઓ. બરાબર. તો મેં કીધું બેન ત્યાં જઈને શું કરવું? એ કે ના, તમને ઓપરેશન કરવું પડશે. અચ્છા, ટૂંકમાં ન્યાય છેલ્લે પછી ઓપરેશન ની વાત આવી. ઓપરેશન ની જ વાત આવી. તકલીફ તમને શું શું થતી કાકા? તકલીફમાં મને એ થયું કે મારા જે આ કમર છે, કમર એટલી બધી દુખે, અને જમણો પગ મારો હતો ને આખો ફાટી જાય. મને છોકરાને હું રાતે એમ કહું, મારથી દુખાવાથી રહેવાતું નથી. એટલે હું કહું મને એક કામ કરો. તો કે મેં કીધું કાં આ દુખાવો બંધ કરાવો, કોઈ બી જગ્યાએ લઈ જઈને, કાં ઓપરેશન કરાવી નાખો, કાં મારો પગ કપાઈ નાખો. એટલી ટૂંકમાં અસહ્ય પીડા દેવી થતી. સાહેબ જો એ તો એ ઠીક છે, બાકી નકર મને એવું થઈ ગયું છોકરાને ખબર ન હોય ને એમ ગમે ના ક્યાંક કુએ વેડે પડીને મરી જાવ. દુખાવો ટૂંકમાં એવો આટલો બધો દુખાવો થાય, કંટાળી ગયા. આટલો બધો કંટાળી ગયો, હદ બારનો. આ જીવવા કરતા મરી જવું સારું એમ. દુખાવો બહુ 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 દુખાવો, એને કોઈ સીમા નહીં. એટલે હવે એમાં ઓચિંતા હું ઘરે હતો અને એમાં કઠણ થઈ હતી. એમાં બોરડી એક ભાઈ, રસપૂત ભાઈઓને સારું થઈ ગયેલું. એ ત્યાંથી મારા મામાના દીકરા આવ્યા ખબર કાઢવા. એટલે એની મારી પોઝિશન જોઈ મને કે અમારા ગામમાં કઈ ભાઈએ નામ લીધું, દીપાભાઈ એવું કીધું. એ કે એને તમારી જેવી તકલીફ હતી, અત્યારે ટ્રેક્ટર ચલાવે છે, હળ ચલાવે છે, ખેતી કામ બધું કરે છે. એટલે મેં કીધું તમે મને વિડીયો બતાવો. એટલે મને વિડીયો બતાવો. બસ મેં કીધું મને આ જ તકલીફ છે. એટલે એને મને કીધું તો હાલો એ કે લઈ જાય. મને ફોરવેલ નાખી સાહેબ અહીંયા લાવ્યા. અહીંયા લાવ્યા પછી સાહેબ મને કીધું કે તમને આ લિક્વિડના ઇન્જેક્શન દીધેલા છે, બધું પૂછ્યું, અને મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ. ટ્રીટમેન્ટ શરૂ થઈ એટલે ધીરે 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 સારું થાય, પણ 5 થી 6 વખત મારે આવવું પડ્યું રેગ્યુલર. અત્યારે કદાચ 15 વર્ષનો છોકરો દોડે ને એની હારે હું દોડી જાઉં, એની હારે હું દોડી જાઉં. હા, અત્યારે એ કદાચ કોઈ 20 વર્ષનો છોકરો ને એમ કે બગડાણા હાલીને જાવ, એ થાકી જાય, હું ન થાકું. એટલું હલાઈ જાય છે. અને આ પગ મારો ફાટતો હાવ બિલકુલ બંધ. ટૂંકમાં જે તકલીફ હતી બધી ગાયબ ગાયબ ગાયબ. એટલે ગાયબ. એટલે આથી મને એવું થયું કે નહીં, દવાખાનું છે એને કઈ સાર થતો હોય લેતો હોય, પણ મને ભગવાન જેવું દેખાણું કે નહીં, મારા ભગવાન આ ડોક્ટર ડાભી સાહેબ. આપણે સારું થઈ ગયું. મારા ભગવાન ડોક્ટર ડાભી સાહેબ. બાકી નકર મને અમદાવાદ સીધી દીધું હતું. નકર ત્યાં ગયા હો તો બધા મને ના પડતા મારા છોકરા કે કમર વિખાવશો એટલે બાપા તમારી હાલત ખરાબ. ત્યાં આવ્યો એટલે મને ડાભી સાહેબ નું કામ એવું લાગ્યું કે નહીં, આ મારા માટે મારા ભગવાન. ભગવાન ખુદ નથી આવતા, આ મારો ભગવાન. તમને અમારા પરનો ભરોસો આમાં મેં ખૂબ 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 સાહેબ. બરાબર છે. આવો અને હવે નાજાભાઈ આપણે તકલીફ શોધી જો આપણી છે ત્રીજા ચોથા પાંચમા મટકામાંથી ગાદી ખસી ગઈ હતી. મેં તમને તે વખતે સમજાવ્યું. હાજી હાજી જો આપણી છે ને ત્રીજો ચોથો અને ચોથા પાંચમા મટકામાંથી ગાદી ખસી એટલી બધી ગાદી ખસી ગઈ હતી કે આ નસને દબાવી દીધી. હાજી. આ જમણા પગની નસમાં લોહી જ નહોતી આવવા દીધી. ગાદી નસને અડી ગઈ હતી, એટલે આ પગમાં લોહી નો આવે. લોહી નો આવે એટલે પગ તમને ફાટતો અને ટૂંકમાં દુખાવો તમે આવ્યા બેસી નહોતો શકતા. કોઈ એ ન શકતો, બેહી ન શકતો, એવો ટૂંકમાં અસહ્ય દુખાવો હતો. આપણે શું કર્યું છે, જ્યાં ગાદી ખસી ગઈ હતી આપણી ટ્રીટમેન્ટ થી આ ગાદીને પાછી સેટ કરી. એવી ગાદી અંદર સેટ થઈ, આ નસ છૂટી પડી ગઈ. આપણી ગાદી તૂટી ફાટી નહોતી કે ખસી ગઈ. બરાબર. એટલે ગાદીને આપણે ધીરે ધીરે એને સેટ કરી, આ નસો છૂટી પાડી, નસમાં લોહી ચાલુ થયું એટલે આપણે ફાયદો થઈ ગયો. આપણે એનું સેટિંગ કર્યું. મેઇન વસ્તુ જે તમને એવું અસહ્ય દુખાવો, ઓપરેશન જેવી સ્થિતિ, આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું ને. ઓપરેશન વગર આપણે ઓપરેશન વગર કમ્પ્લીટ ટૂંકમાં નેચરલ જેમ હતું પાછું ગોઠવી ઓકે સારું થઈ ગયું. અને નાજાભાઈ કેવી લાગી તમને મારી સારવાર? હું એમ કહું કે બહુ રેડી, બહુ સરસ એમ. કોઈ બી જગ્યાએ હું જાઉં એટલે હું તો પાછું કહું કે તમે એક વખત ડાભી સાહેબ ને સંજીવની ડોક્ટર છે આપણે ત્યાં તમે વયા જાઓ, મંત્રેશ કોમ્પ્લેક્સ નંબર 2 માં વયા જાઓ. એટલે તમે એનો એકદમ અખતરો કરો. હું તો કોઈ બી જગ્યાએ જાઉં, કોઈને આવો કમરનો દુખાવો એટલે હું એને કહું આ જગ્યાએ એકદમ તમે ટ્રીટમેન્ટ કરાવો. નહીં, બહુ મને સારું લાગ્યું સાહેબ, બહુ સારું. અને મારા શરીર માટે બહુ સારું થઈ ગયું. બહુ કમ્પ્લીટ. ઓકે. નાજાભાઈ
હા. આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. આવો સાહેબ બિંદાસ થી મૂકો. હું તો બહુ રાજી સાહેબ. તમારી બિંદાસ થી. પેલા દર્દી જોવે તો એને ખ્યાલ આવે. તમે એને- કેમ પેલા દાદાનો વિડીયો આવી જ તકલીફ મને છે, એટલે તમારી તકલીફ જેવા પેશન્ટો કોક જોવે તમને ખ્યાલ આવે ભાઈ દાદાને તકલીફ આવી એટલી મેજર તકલીફ હતી છતાં બી આપણી ટ્રીટમેન્ટથી સારું થઈ ગયું. બરાબર? અને બીજા જોવે એને ખબર પડે ખબર કે પડે. આ દાદાને આ તકલીફ હતી, પણ ઘણા એમ કે આમ ઓર આ બધું ખોટું, પણ સત્ય, હું તો સત્ય હકીકતની વાત કરું છું બસ તમને. તમે પોતે અનુભવ્યું જ છે અને પોતે અનુભવનું કોઈ આમાં આ લોસા લાપસી કાંઈ નહીં, સત્ય હકીકતની ઘટના. આ હું તમને મારા આત્મવિશ્વાસથી તમને અને મારા અંતરથી કહું કે નહીં, આ સત્ય છે એમ. છે કાકા. અને તમે પોતે અનુભવ્યું છે. હા, તમે પોતે. પહેલા આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા હતા અને અત્યારે કેમ છો તમને ખુદને બધી ખ્યાલ જ છે. આવ હા ચાલો કેવું લાગ્યું? નોર્મલ શ્વાસ નું છોડ શ્વાસ નું